यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नी ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धर्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। स्वामीनारायण हरि वचनामृत कार्यणी प्रकरणનું 7મું ચટકીના વૈરાગ્યનું આત્યંતિક કલ્યાણનું સ્વામિનારાયણ હરિ સંવત 1877ના કાર્તિક સુધી પડવાને દિવસ રાત્રિના સમયે ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ગાચરના દરબારમાં ઉત્તરાદય દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। આ વચનાવટમાં આપણે જોયેલું કે કાશીદાસ બોચાસનના મહાન ભક્તરાજ એમણે પ્રશ્ન પૂછ્યો કે ત્યાગી તો નિવૃત્તિ માર્ગમાં છે એટલે એને અખંડ ભગવાનમાં વૃત્તિ રહે, પણ ગૃહસ્થને કેમ સમજે તો ભગવાનમાં અખંડ વૃત્તિ રહે? તો શ્રીજી મહારાજે પોતે સાંખ્યની વાત કરી કે પૂર્વે 84 લાખ જાતના બધા દેહ ધર્યા છે ને સગાવાલા કુટુંબ પરિવાર, એની અંદર ક્યાંય મમતા પ્રીતિ નથી, એમ આ દેહની અને દેહના સંબંધીની પણ મારે મમતા ન રાખવી એવી વાત કરીને મહારાજ કે આવું જો સમજે તો બધામાંથી પ્રીતિ તૂટે અને બધામાંથી પ્રીતિ તૂટે તો ભગવાનમાં દ્રઢ પ્રીતિ થાય અને સંતનો સમાગમ કરે તો ગ્રહસ્થને પણ ભગવાનની અંદર અખંડ વૃત્તિ રહે। એટલે કે દેહને દેહના સંબંધીમાંથી પ્રીતિ તૂટે તો ભગવાનમાં પ્રીતિ થાય અને અખંડ વૃત્તિ રહે। મધ્યના 36મા વચનાવળની અંદર શ્રીજી મહારાજ અખંડ વૃત્તિના 4 ઉપાય બતાવે છે। એમાં એક ઉપાય વૈરાગ્ય બતાવે છે કે વૈરાગ્ય કરીને પણ ભગવાનમાં અખંડ વૃત્તિ રહે। પણ લક્ષણ શું બતાવે છે કે જે વૈરાગ્યવાળો હોય તો સાંખ્યશાસ્ત્રને અનુસરીને આત્મા વિના બીજા સર્વે માયિક પદાર્થ એ માયિક પદાર્થની અંદરથી વૈરાગ્ય પામી અને આત્માની અંદર ભગવાનને ધારી અને ભગવાનનું ચિંતન કરે। એ જ વચનામૃતમાં આગળ શ્રીજી મહારાજ કહે છે કે આ જીવ છે એને દેહના સંબંધી અને દેહનું ભરણ પોષણ કરનારા, એની અંદર તો એવું હેત થાય છે કે પંચ વિષય કરતાં પણ વિશેષ હેત એની અંદર થાય છે અને એ જ ભગવાનની માયા છે। પછી શ્રીજી મહારાજ કહે છે કે જેને દેહના સંબંધીને દેહનું ભરણ પોષણ કરનારા એમાંથી સ્નેહ તૂટ્યો એને ભગવાનની અંદર પ્રીતિ થાય છે અને જેને ભગવાનમાં પ્રીતિ થાય એને ભગવાનમાં અખંડ વૃત્તિ રહેશે એવી ત્યાં આગળ પણ શ્રીજી મહારાજ વાત કરે છે મધ્યના 36મા વચનામૃતની અંદર। તો અહીંયા પણ શ્રીજી મહારાજ કહે છે કે આવી રીતે દેહને દેહના સંબંધીમાંથી હેત તૂટે તો ભગવાનમાં પ્રીતિ થાય ને ભગવાનમાં પ્રીતિ થાય તો એને પ્રીતિનું લક્ષણ જ છે। પ્રથમના 44મા વચનાવળની અંદર મહારાજે કીધું કે સ્નેહનું લક્ષણ શું? તો મહારાજ કે ભગવાન વિના બીજો સંકલ્પ થાય તો બળબડ તો ડામ દે અને પંચામૃત ભોજનમાં કોઈ ધૂળનો ખોબો નાખે ને જે વસમું લાગે એવું વસમું લાગે। એટલે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે એ જ સ્નેહનું લક્ષણ છે। તો શ્રીજી મહારાજ અહીંયા એ વાત કરે છે સાધુનો સમાગમ, કારણ કે જે કંઈ કચાશ હોય એ બધી સંત સમાગમથી દૂર થતી હોય છે। આપણને આ બધી જ્ઞાનની દ્રઢતા
એ પણ સાધુના સમાગમથી જ એ બધું દ્રઢ થતું હોય છે. એટલા માટે શ્રીજી મહારાજે વારંવાર સંતનો સમાગમ કરવાની વાત કરેલી છે. અને મહિમા સમજાય છે એ પણ સંતના સમાગમથી. પ્રથમનું પહેલું વચનાવળ જે સંતના સમાગમે કરીને ભગવાનનું મહાત્મ્ય સમજાય છે, એ સંતનો અવગુણ આવે તો સત્સંગમાં પ્રીતિ ના થાય. એટલે ટૂંકમાં ત્યાં પણ વાત કરે કે સંત સમાગમે કરીને ભગવાનનો મહિમા સમજાય છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સર્વે વાત સાધુ વતે છે. સર્વે વાત સાધુ વતે છે માટે તેને મુખ્ય રાખવા. પણ સાધુ એ ગૌણ થાય અને બીજું પ્રધાન થાય એવું ન કરવું. એટલે સંત સમાગમથી સર્વે વાત સિદ્ધ થતી હોય છે. એટલે આ વાત શ્રીજી મહારાજે કરી તો મહારાજ કહે છે કે આવું જો વર્તે તો ગ્રસ્તને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું છે, કારણ કે અન્નકૂટનો દિવસ છે એટલે ઘણા બધા હરિભક્તો આવ્યા હોય, બધા તો કે આવી સ્થિતિવાળા ન હોય, તો બધાએ પછી પૂછ્યું મહારાજને કે હે મહારાજ, જે ગૃહસ્થને એવી રીતે ન વર્તાય તેના શા હાલ થશે? આપે જે કીધું એવી રીતે જો ન વર્તાય તેનું શું દશા થાય? કારણ કે આ તો બહુ ઊંચી વાત કરી દીધી આપે તો આવી વાત મહારાજને સાંભળીને મહારાજે થોડું કન્સેશન આપે છે. સારંગપુરનું 10મું વચનાવૃત છે એની અંદર પણ મહારાજ અંતરદ્રષ્ટિની વાત કરે છે. અને મહારાજ કે અંતરદ્રષ્ટિએ યુક્ત જે વર્તો એને ભગવાનનું ધામ અણુ માત્ર છેટે નથી. અને એ તો એમ સમજે કે મહારાજ ચૈતન્યને વિશે ભગવાન અખંડ વિરાજમાન છે એવી ખૂબ ઉચ્ચ કક્ષાની વાત કરે છે. પછી તરત જ મહારાજ કહે છે કે આવી જેને સમજણ ન હોય, આવી અંતરદ્રષ્ટિ ન હોય, તો એ જેને આવી અંતરદ્રષ્ટિ આવી સમજણ છે એવા જે સંત એના સમાગમમાં રહે, અને સંત 5 ખાસડા મારે તો પણ એ સમાગમમાં પડ્યો રહે, તો પણ જે સંતની ગતિ છે એવી એ સમાગમના કરનારાની પણ ગતિ થાય છે. એટલે કે ટૂંકમાં સમાગમ કરે તો સમાગમ કરતાં કરતાં એ પોતે પણ એવી ઉચ્ચ સ્થિતિને પામે છે. બધેના 62મા વચનાવળમાં પણ શ્રીજી મહારાજે 3 લક્ષણની વાત કરી: આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસપણું. ત્રણેયના લક્ષણો બતાવે છે. અને એકદમ મારા ટોપ ક્લાસની જ વાત બધી કરે છે ત્રણેયની અંદર. અને પછી મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, આ સત્સંગની અંદર તો લક્ષાવધિ મનુષ્ય છે, એટલે કે લાખો મનુષ્ય છે, ભક્તો છે, અને બધા જો આવી રીતે ન વર્તી શકે તો શું થાય? તો મહારાજ કહે કે એને કંઈ કરવાનું નહીં. આ જે 3 લક્ષણ જેના જીવનની અંદર છે એના દાસના દાસ થઈને રહેવાનું, એનો સમાગમ કરવાનો, એનો દાસ થઈને રહે, તો એને પણ એવી ઉચ્ચ ગતિ પ્રાપ્ત થતી હોય છે. તો શ્રીજી મહારાજ અહીંયા પણ એ જ સંબંધી વાત કરે છે. બધા ગૃહસ્થોએ પૂછ્યું કે મહારાજ આવી રીતે ના વર્તાય તો તેના શા હાલ થશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે. આ તો મહારાજ કહે કે બધી વાસના ટાળીને અખંડ ભગવાનમાં વૃત્તિ રાખતો હોય એની વાત કહી છે. એટલે કે પર્વતભાઈ, ગોવર્ધનભાઈ બધા ભક્તો હતા, એવા ભક્તોની વાત કરી છે. અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું, અને સંતને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું છે. ભગવાન તો અધમ ઉદાહરણ છે, એને પતિત પાવન છે, તે મને સાક્ષાત મળ્યા છે. મહારાજ કહે છે કે 2 વસ્તુ બતાવી કે આવું જે ન હોય એને શું કરવું. જે લક્ષાવધિ ભક્તો બધા જે છે સત્સંગની અંદર, એણે 2 વસ્તુ કરવી. એક તો શ્રીજી મહારાજ કહ્યું સત્સંગની ધર્મ મર્યાદાની અંદર એણે પોતે રહેવું. સત્સંગની ધર્મ મર્યાદા એટલે સત્સંગ શબ્દનો અર્થ મોહન સાહેબ મહારાજે કર્યો છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને સાચા ગુરુ અને શાસ્ત્ર. એટલે કે શાસ્ત્ર અને સત્પુરુષ એણે જે વિધિ નિષેધ કીધા છે આપણા માટે શિક્ષાપત્રીને વર્તમાન કાળે મોહન સાહેબ મહારાજે સત્સંગ દીક્ષામાં બધું લખી દીધું છે. બધું જ આવી ગયું. શાસ્ત્ર માત્રનો, સ્મૃતિ માત્રનો બધો સાર આવી ગયો છે. તો એમાં જે વાત લખી છે એ મર્યાદા પ્રમાણે રહેવું, આજ્ઞા પ્રમાણે રહેવું, આજ્ઞાનું ઉલ્લંઘન દેહે કરીને ના કરવું. સત્સંગ દીક્ષામાં તો વૈચારિક સાધના પણ બધી કીધી જ છે, આ બધી વાતો કરેલી જ છે. પણ મહારાજ કહેવા માગે છે કે જે નિયમો આપેલા છે એમાં વિશેષ કરીને સ્ત્રી પુરુષ મર્યાદાના નિયમો, પંચવર્તમાન સંબંધી જે નિયમો આપ્યા છે, જે એ નિયમો દ્રઢ કરીને પાળવા, દેહે કરીને એ નિયમનો ભંગ કરવો નહીં, એ આજ્ઞાની અંદર એ દ્રઢ રહેવું,
એ શ્રીજી મહારાજ વાત કરે છે. બીજી વાત કરે કે સંત અને ભગવાનનો પોતાને આશરો થયો છે. સંત એટલે કે ગુણાતીત સત્પુરુષ અને ભગવાનનો એ આપણને આશરો થયો છે. તો એનું બળ રાખવું એ શ્રીજી મહારાજ કહે છે. સંતનો આશરો આવો શબ્દ શ્રીજી મહારાજે વાપર્યો. 2 વચનામૃત અહીંયા વાપર્યો છે ને વરતાલનું 14મું વચનામૃત એની અંદર પણ શ્રીજી મહારાજે કે સત્પુરુષનો આશરો એવો શબ્દ શ્રીજી મહારાજે ત્યાં આગળ પણ વાપર્યો છે કે સત્પુરુષનો આશરો કરે તો પાપ બળી જાય એ સંબંધી વાત મહારાજે ત્યાં કરેલી છે. તો સત્પુરુષનો આશરો થયો છે. સત્પુરુષની અંદર ભગવાન રહેલા છે એટલે અંતે તો ભગવાનનો જ આશ્રય છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજનો જ આશ્રય છે. કારણ કે સત્પુરુષ કંઈ પોતાને શરણે લેતા નથી, તો ભગવાનને શરણે બધાને લઈ જાય છે. એટલે કે અંતે તો ભગવાનનો આશરો છે. એટલે આશરાનું બળ રાખવાનું શ્રીજી મહારાજ મુખ્યત્વે એ વાત કરે છે કે આવા સત્પુરુષ મળ્યા, એમના દ્વારા શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ, એનો મને આશરો થયો એટલે હું ન્યાલ થઈ ગયો છું, હું કૃતાર્થ થઈ ગયો છું. કોનો આશરો છે? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અક્ષર બ્રહ્મનો મને આશરો છે. સર્વથી પર મને આશરો છે. એટલે આ લોકની અંદર કોઈ વ્યક્તિ હોય, એને કોઈ મિનિસ્ટરનો આશરો હોય, એની ઓળખાણ હોય તો કેટલો કેફ રહે છે. એને કે મને તો મિનિસ્ટરની ઓળખાણ છે, મને તો પ્રેસિડેન્ટની ઓળખાણ છે, મને કાંઈ થવાનું નથી અને હું તો બધું કરી શકું એમ છું, કારણ કે પ્રેસિડેન્ટની ઓળખાણ છે. તો એક પ્રેસિડેન્ટની ઓળખાણ હોય તો ભગવાન તો અનંત પ્રેસિડેન્ટના પણ પ્રેસિડેન્ટ છે, અનંત બ્રહ્માંડના રાજાધીરાજ છે. આવો શબ્દ શ્રીજી મહારાજે વચનામૃતમાં વારંવાર વાપર્યો છે. ભગવાન તો રાજાધીરાજ છે, રાજાઓના પણ રાજા, અનંત રાજાઓના પણ રાજા છે. અને અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો આશરો મને થયો છે, માટે હું ધન્ય થયો છું, કૃતાર્થ થયો છું. યોગીજી મહારાજ જે બોલી બોધકથા કહેતા કે બકરી હતી, એ બકરી પોતે એક બરવાડ ટૂંકમાં ગાયો એટલે બકરા ઘેટા બકરા લઈને જંગલમાં ચરાવવા માટે ગયો. એ જંગલમાં ચરાવવા માટે ગયો તો ખરો, પણ એમાં જંગલની અંદર એક બકરી છે એ પોતે બીમાર પડી, એટલે હવે ચાલી શકે એવી હતી નહીં. જંગલમાં રાત રોકાવું મુશ્કેલી, એટલે પછી એને પાછા એના ઘરે આવી જ જવું પડે. હવે એકના લીધે કે બધા બકરાને કે જોખમમાં ના મુકાય, એટલે પછી બધા એ બકરીને મૂકી અને તો પાછો આવી ગયો. અને આ બાજુ આજે બકરી તેણે વિચાર કર્યો કે હવે તો આપણે મોત નક્કી જ છે. પણ એને જોયું કે એક સિંહનો પંજો, સિંહનું પગલું હતું, તો સિંહના પગલાંને આશરે જઈને બેઠી. યોગીજી મહારાજ પછી તો બધું વિસ્તારથી વાત કરતા કે પેલા શિયાળિયું આવ્યું, એ કે હું તને ખાઈ જાઉં, એક જો હું તો આને આશરે બેઠી છું, આ તો સિંહનો આશરો છે, આપણે કાંઈ ના થાય. અને પછી નારડા આવ્યા અને બીજા બધા આવ્યા, એ બધા વારા પરથી આવ્યા, બધાને એ જ બતાવે કે હું તો આ સિંહને આશરે છું, આના પગલે છું. પછી સિંહ આવ્યો, એટલે સિંહ આવ્યો એ પણ ખાવા તૈયાર થયો, એટલે કે જો મારી પાસે બધા શિયાળ આવી ગયા, નારડા આવી ગયા, ને વાઘ આવી ગયા, ને ચિત્તો આવી ગયો, ને લેપડ દીપડો આવી ગયો, બધા આવી ગયા. કે બધાને મેં બતાવ્યું છે કે જો હું તો સિંહને આશરે છું, સિંહને આશરે છું, તો બધાએ મને છોડી મૂકી, તમારે આશરે હું તો આવી છું. અને પહેલાંના સમયમાં રાજા હોય ને, સિંહ એટલે જંગલનો રાજા કહેવાય, રાજા હોય શરણે આવેલા ને મારે નહીં, તો કાં તો મારે આશરે આવેલી છે. એટલે યોગીજી મહારાજ કે એણે તો એક હાકલ મારી હાથીને બોલાવ્યો, હાથીને બોલાવ્યો કે હાથીને બોલાવ્યો કે તમારે સૂંઢ વડે તારી પીઠ ઉપર બેસાડી દે અને એના ઘરે મૂકી આવ. યોગીજી મહારાજ કે તો હાથીની અસવારી, હાથી ઉપર બેઠા બેઠા અને બધા ઝાડ ઉપર બધી લીલા લીલા પાન જે થયા હોય, નીચે ઘાસ ખાવાનું, એની જગ્યાએ તો સરસ મજાનું ફળ ને બધું લીલા લીલા કુપળો ને બધું ખાતી ખાતી અને ટેસ્ટથી હાથી ઉપર ડોલતી ડોલતી ઘેર પહોંચી ગઈ. પણ કોના આશરે? સિંહનો આશરો થયો હતો. તો આપણને પણ એવા સર્વોપરી એ ભગવાનનો ને સંતનો આશરો થયો છે. તો શ્રીજી મહારાજ કહે છે કે આપણે એ આશરાનું બળ રાખવું. અને શ્રીજી મહારાજ પોતે કહે છે કે ભગવાન પાછા કેવા છે એ વાત કરે છે. ભગવાન તો અધમ ઉદાહરણ છે અને પતિત પાવન છે. અધમ વ્યક્તિ હોય એનો પણ ઉદ્ધાર ભગવાન પોતે કરે છે. પતિત હોય એ પતિતને પણ પાવન એટલે કે એને પણ પવિત્ર કરે છે. એમના દર્શન માત્ર કરીને પવિત્ર થાય છે. પ્રેમાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બધા પરમહંસોએ એમના કીર્તનની અંદર આ ઘણા બધા શબ્દો આવા વાપરેલા છે. ભગવાન પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, અશરણ શરણ છે. પ્રેમાનંદ સ્વામી પોતે લખ્યું કે પ્રેમ સખી શરણ તુમ સમરથ, પતિત પાવન તેરો નામ ન લજાવના, હો સાથીડા મેરો નેહ નિભાવના. એ કીર્તનમાં લખ્યું. બીજા એક કીર્તનમાં લખ્યું અશરણ શરણ પ્રેમાનંદ કે નાથ, એક ભરોસો તેરો
શ્રી ગોવિંદ ઠાકર એ કીર્તનની અંદર પણ આ વાત લખેલી છે. પુરુષોત્તમ તુમ પ્રગટે હો કલી મેં પતિત ઉદ્ધારણ કાજ મેં તેરી બલ જાઉં. એ કીર્તનમાં પ્રેમાનંદ સ્વામી લખ્યું કે પુરુષોત્તમ તુમ પ્રગટે હો કલી મેં પતિત ઉદ્ધારણ કાજ. તમે આ કળિયુગની અંદર જન્મ્યા છો, દેહ ધારણ કર્યું છે શેના માટે? પતિત જનનો ઉદ્ધાર કરવા માટે. કળિયુગની અંદર તો બધા પતિત અને અધમ હોય, એનો ઉદ્ધાર કરવા માટે આપે દેહ ધારણ કર્યો છે. બીજા પણ એક કીર્તનની અંદર પ્રેમાનંદ સ્વામી લખ્યું કે અધમ ઉદ્ધારણ પતિત જન પાવન જન્મ મરણ દુઃખ તરત નસાવન અશરણ શરણ શરણાગત વત્સલ ભજત ભક્ત ઉરલાઈ હો સહજાનંદ સુખદાયી. એ કીર્તનની અંદર આ વાત કરેલી છે કે અધમ ઉદાહરણ પતિત જન પાવન. આપ અધમ ઉદાહરણ છો અને પતિત જન હોય એને પણ પાવન કરવા માટે આપ પ્રગટ્યા છો. અને દીનાનાથ ભટ્ટ એમણે શ્રીજી મહારાજ માટે સંસ્કૃત સ્તોત્ર લખેલા છે, ઘણા બધા સ્તોત્ર લખેલા છે, સંસ્કૃત ગ્રંથ પણ લખેલો છે એમણે. એની અંદર પણ દીનાનાથ ભટ્ટે પોતે વાત લખી કે કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાનના લોચન નેત્ર, એ નેત્ર કમળ કેવા છે? કરુણામય ચારુ લોચનમ, કરુણાની દ્રષ્ટિવાળા છે અને સુંદર નેત્ર છે. અને શરણાયાત જનાર્તિ મોચનમ, જે શરણે આવ્યો છે એના આરતી એટલે કે દુઃખ, એ દુઃખને નાશ કરવાવાળા છે. અને પતિતો ધરણાય તત્પરમ, પતિત એનો ઉદ્ધાર કરવામાં તત્પર છે. શ્રીજી મહારાજ કેવા છે કે પતિત છે, અધમ છે, એવા વ્યક્તિનો એ ઉદ્ધાર કરવામાં તત્પર છે. અને શ્રીજી મહારાજે પોતે સગ્રામ વાઘરી જેવા કેટલાય લોકો એનો ઉદ્ધાર કરી નાખ્યો. અને પોતે એને ઉચ્ચ ભક્તની પંક્તિની અંદર એને પણ બેસાડી દીધા. તો એ પણ શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે કે આવી રીતે ભગવાન અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે. એવું બળ રાખવું એટલે પ્રાપ્તિનો ટૂંકમાં કેપ આપણને જે ભગવાન મળ્યા છે એ સમર્થ છે એવો પ્રાપ્તિનો કેફ રાખી અને આનંદની અંદર રહેવું. પણ સાથે સાથે જે મહારાજે કહ્યું ધર્મ મર્યાદા, એનો ત્યાગ નહીં કરવાનો કે ભગવાન તો અધમ ઉદાહરણ છે એટલે ગમે તેવું કરીશું તો એ ભગવાન ઉદ્ધાર કરશે, એના અર્થની અંદર નથી. પરંતુ આપણે હિંમત ન હારીએ અને પ્રાપ્તિનો કેફ રહે એના માટે શ્રીજી મહારાજ આ બધી વાત કરી છે. બાકી તો શ્રીજી મહારાજ પોતે આપણને બધાને વાસના બાળી અને ભગવાનની અંદર અખંડ વૃત્તિ રાખે એવું જ એમને તો કરાવવું છે. પણ મહારાજ કહે છે કે ધીરે ધીરે બધું થાય. જો આવી રીતે આશરો દ્રઢ રાખે અને ધર્મ મર્યાદામાં રહેશે, સંતનો સમાગમ રાખશે તો આગળ પોતે જરૂર વધશે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા. બધા ભક્તો બહુ રાજી થઈ ગયા કે આ બહુ સારી વાત કરી, કારણ કે ઘણું બધું કન્સેશન શ્રીજી મહારાજે આપ્યું. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો છે એ વૈરાગ્ય ઉદય થયાનું શું કારણ છે? પછી જેને જેવો ભાષ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ બોલ્યા છે હે મહારાજ એનો ઉત્તર તમે કરો. મહારાજ કે વૈરાગ્ય ઉદય થયાનું શું કારણ છે? કારણ કે આગળ વૈરાગ્યની જ વાત કરી શ્રીજી મહારાજે. તો જે કાશીદાસ મોટાનો જે પ્રશ્ન છે એના ઉત્તરમાં મહારાજ કે આવું વૈરાગ્ય પામે તો ભગવાનમાં પ્રીતિ થાય. તો મહારાજ પછી પ્રશ્ન પૂછે કે વૈરાગ્ય ઉદય થયાનું કારણ શું છે? કોઈએ જવાબ આપી શક્યા નહીં. એટલે શ્રીજી મહારાજ પછી જવાબ આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વૈરાગ્યનું કારણ તો એ છે જે સદગ્રંથ ને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી મટે જ નહીં, એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે, બીજો વૈરાગ્યનો હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વિકી હોય તે સર્વેને વૈરાગ્ય ઉપજે. અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઉપજે. અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેળે ટળી જતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ્ય અતિશય ખુવાર કરે. કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતો રહે, પછી ભેખ લીધા કેળે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય અને પછવાડે ઘર તો ધૂળધાણી થઈ ગયું હોય, પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે. અને જે દ્રઢ વૈરાગ્યવાળો હોય છે તે પરમ પદને પામે છે.
મહારાજ વૈરાગ્યનો હેતુ બતાવે છે કે સદગુરુ એટલે સત્પુરુષ અને સત્શાસ્ત્રના વચન અને એમાંથી ચટકી લાગે, એટલે કે એને ચોટ લાગે, એવી ચોટ લાગી જાય તો પછી એ વૈરાગ્ય ઉપજે. પણ કારણ શું બતાવ્યું? સત્પુરુષ અને સત્શાસ્ત્રના વચન સાંભળીને, સત્પુરુષની કથા વાર્તા સાંભળી હોય, એમનો સમાગમ કર્યો હોય, તેમના સમાગમે કરીને આ વૈરાગ્ય ઉદય થાય છે. અને બીજું સત્શાસ્ત્રનું વાંચન કરે કે જેની અંદર 4 પ્રકારના પ્રલયની વાત આવે, સાંખ્યની વાત આવે, જગત નાશવંત છે, એ બધી વાતો આવે, એ બધું સાંભળ્યું હોય અને સાંભળીને પછી જે ચોટ અંતરની અંદર લાગી જાય કે આ બધું નાશવંત જ છે, ભગવાનને સંત એ જ શાશ્વત છે, અને સત્પુરુષના વચનની અંદર પણ વિશ્વાસ હોય અને પછી જે ચોટ લાગે એ પછી મહારાજ કે ચટકી લાગે, પછી એ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પણ શ્રીજી મહારાજ કે ચટકી કોને લાગે? બધાને લાગે. તામસી વ્યક્તિ હોય એને પણ લાગે, રાજસી વ્યક્તિ હોય એને પણ લાગે, અને સાત્વિકી વ્યક્તિ હોય એને પણ ચટકી લાગે. અને આપણે જગતની અંદર જોઈએ છે કે તામસી એટલે કે તમોગુણી વ્યક્તિ હોય એને પણ ચટકી લાગે, ચોંટ લાગી જાય છે. ઘણાની ઝઘડો થાય, અને ઝઘડો થાય ને એ બધું થાય ને તો તમોગુણમાં આવીને કહી દે ને કે તારું મોઢું નથી જોવું, એ ચટકી લાગી ગઈ, ચોટ લાગી ગઈ, અને ચોટ લાગીને નીકળી પણ જતા હોય છે. અને ઘણાને ચોટ લાગી થોડી વાર પૂરતી અને પાછી ઉતરી જતી હોય, ચટકી ઉતરી જતી હોય, એટલે પાછા આવીને ઘરે જઈને સૂન મૂન બેસી જાય પાછા. પણ ઘણાને આમ ચોટ લાગી જાય ને મૂકી જ દે કે નથી તારું મોઢું જોવું, હું નહીં આવું. કે ઘણાને મંદિર વખતે વૈરાગ્ય થઈ જાય. જગતનો વૈરાગ્ય કરવાને બદલે મંદિરની અંદર કંઈક થયું હોય ને, તમોગુણી વ્યક્તિને કે આ મંદિરનું પગથિયું ચડે એ બીજા કે એમ કરીને આખી જિંદગી એ મંદિરમાં આવે નહીં. તો આ બધા તમોગુણી વ્યક્તિ, એ તમોગુણી વ્યક્તિને પણ ચોટ લાગતી હોય છે. પછી રજોગુણી વ્યક્તિ, એની વાત કરી કે રજોગુણી હોય એને હેતે કરીને ચટકી લાગી જાય. આજે જગતની અંદર જોઈએ છે ને, ઘણા હોય છે એને કોકની સાથે એવું હેત થઈ જાય તો પોતાનો મહેલ જેવો બંગલો હોય, સુખી સંપન્ન હોય. એક હતા ભાઈ, એમની દીકરી હવે એકદમ સુખી સંપન્ન, મહેલ જેવો મોટો બંગલો, અને એને સાવ પેલો લારી વેચવાવાળો કોક હતો ને એની જોડે પ્રેમ થઈ ગયો. એટલે રજોગુણમાંથી એ બધું ચટકી લાગી ગઈ તો બધું મહેલ જેવો બંગલો મૂકીને રસ્તે રખડતા થઈ ગયા. હવે પહેલાંને તો કંઈ ઠેકાણું નહીં, ઘર નહીં, મિલકત નહીં, કશું જ નહીં, અને એ બધું ફૂટપાથ ઉપર રખડતો. તો જો રજોગુણમાંથી પણ ચટકી લાગી તો મહેલનો પણ ત્યાગ કરતાં કઠણ ન પડ્યું. તો શ્રીજી મહારાજ કે એવો રાજસી વ્યક્તિ હોય એને પણ એ ચટકી લાગતી હોય છે. અને સાત્વિકી વ્યક્તિ હોય, ઘણા નહીં હોતું કે ભાઈ આ બધું આપણે કંઈક કડાકૂટમાં માથાકૂટમાં પડવું નથી, અને આપણે તો બસ ભગવાનનું ભજન કરવું છે, અથવા તો ધ્યાનનું અંગ હોય, બસ ધ્યાન કરશું, આપણે જંગલમાં જતા રહીએ અને જંગલની અંદર એકાંતમાં બેસી ગિરનારની ગુફામાં જઈ, અથવા તો ઘણા બધા હિમાલયની અંદર પણ આજની તારીખે પણ બધા એ બધું ધ્યાન કરે છે અને બસ ધ્યાનની અંદર મસ્ત રહે છે. તે બધા સાત્વિકી વ્યક્તિ હોય, એને પણ એ ચટકી લાગી ગઈ હોય અને નીકળી ગયા હોય. તો એ ત્રણેય પ્રકારની વ્યક્તિને ચટકી લાગે છે. પણ એમાં વિશેષ કરીને જે મહારાજે પહેલી વાત કરીને સત્પુરુષ અને સત્શાસ્ત્રના વચન એ સાંભળીને પછી જે પોતે વિચાર કર્યો હોય અને વિચાર કરીને જે ચટકી લાગી હોય ને જે વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય, એ વૈરાગ્ય એ ક્યારેય ટળતો નથી. પેલો તો બધો વૈરાગ્ય કેવો છે? મહારાજ કે લાગે ખરો, વૈરાગ્ય લાગે, પણ પાછો કંઈક દેશકાળ વિપરીત આવે, કંઈક પંચ વિષયનો યોગ થાય, કેવું કંઈક આવીને ઊભું રહે એટલે ફરી પાછો બધો એ વૈરાગ્ય એ ઉતરી જતો હોય છે. એવી વાત મહારાજ કહે છે કે એ જે પછી વૈરાગ્ય ઉતરી જાય એટલે પછી શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપે છે કે ધોબીનો કૂતરો એ વાટનોય નહીં અને ગાંઠનોય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ બહુ વિસ્તારથી આ દ્રષ્ટાંત આપતા કે એક ધોબી હતો. એટલે ધોબી પોતે ધોબી ઘાટે કપડાં ધોવા માટે જાય. પહેલાં વોશિંગ મશીન એવું કંઈ હતું નહીં. ધોબી ઘાટ હોય ગામની બહાર, ત્યાં આગળ પોતે કપડાં ધોવે અને પછી ત્યાં બહાર સૂકવે, અને સુકાય એટલે પછી બધા વાળી અને જેના જેના હોય એને આપી આવે. હવે આમાં આખો દિવસ જાય એટલે સાથે ટિફિન લઈને જાય. એટલે પોતે કપડાં ધોવા માટે રોજ ટિફિન ભાથું લઈને જાય. તો એક ગામનો કૂતરો હતો. એ કૂતરો પણ એને ફાવી ગયું કે આ રોજ જમે આ ધોબી, હવે જમ્યા પછી થોડું વધે તો ખરું, તો આ જ કૂતરાને આપી દે. જેથી કરીને એ કૂતરો ટેવાઈ ગયો. શેરીમાં રખડતા કૂતરા હોય ને એને ખબર પડી જાય. ઘણી વખત અમુક ઘરવાળા રોજ એને કંઈક નાખતા હોય ને એટલે ટાઈમ પણ એને ખબર પડી જાય. એ ટાઈમે આવીને ત્યાં બેસી જ જાય પોતે.
એ ગાય હોય રસ્તે રખડતી હોય, ગાય હોય એને પણ ખબર પડે કે આ ઘરેથી મને રોજ આટલા વાગે કંઈક ને કંઈક નાખે છે, તો આવીને બેસી જાય. તો કૂતરો રોજ આ ધોબી ઘાટે આ ધોબી પાસે આવીને બેસી જતો, અને આ પણ રોજ જમી અને પછી એને કંઈક જે કંઈ વધ્યું હોય બધું નાખે, રોટલી વધી હોય જે કંઈ રોટલો વધ્યો હોય બધું આપે એને. એક દિવસ આ કૂતરો છે રસ્તે જતો હતો, એમાં એક પટલાણી એ પોતે ભાથું લઈને નીકળ્યા, કે પટેલ ખેતરે ગયા હતા અને ટિફિન આપવા, ભાથું આપવા માટે, ભાત આપવા માટે કહે. ભાત એટલે ટિફિન, હકીકતમાં ભાત ન હોય, રોટલાનું શાક હોય તો એ ભાત કહેવાય. સૌરાષ્ટ્રની અંદર એવો શબ્દ છે કે ભાત આપવા ગયા છે. ક્યાં જાય છે તો કે ભાત આપવા. ભાત આપવા એટલે ટિફિન, અંદર ભાત ન હોય, રોટલી શાક હોય, બીજું હોય, ગમે તે હોય, પણ ભાત આપવા જવાનું કહેવાય. એટલે એણે જોયું કે આમાં તો કે માલ થોડો વધારે છે, એટલે અહીંયાથી વધારે મળશે, એટલે પટલાણીની પાછળ પાછળ ચાલ્યો હોય તો કૂતરો. અને પટલાણી તો બધે ખેતરે પહોંચ્યા અને પેલો ખેડૂત ખેતર ઝાડ નીચે બેઠેલો, ટિફિન આવ્યું. હવે ખેડૂતનો તો ખોરાક સારો એવો હોય, ખેતી કરતો હોય એટલે એને બધું સપાસટ કરી નાખ્યું, કંઈ વધાર્યું નહીં કંઈ. એટલે પેલા કૂતરાને થયું કે આમાં તો કંઈ મળ્યું નહીં. અને આ બાજુ પેલો ધોબી હતો, એણે તો જમી લીધેલું અને જમીન થોડું વધ્યું હતું, એટલે કે હવે વધ્યું છે શું કરવું, તો બીજા કૂતરા હતા એને નાખી દીધું. પેલો કૂતરો પૂંછડી પટપટાવતો આવીને ઊભો રહ્યો ત્યાં આગળ, અહીંયા ખાલી થઈ ગયું હતું. એટલે શું થઈ ગયું, ધોબીનો કૂતરો ઘાટનો પણ ના રહ્યો અને વાટનો પણ ના રહ્યો. રસ્તે ચાલ્યો ખરો પટલાણીને ભેગો, પછી વાટનોય ના રહ્યો ને ઘાટનોય ના રહ્યો, ઉભય ભ્રષ્ટ થયો. એમ શ્રીજી મહારાજ કહે છે કે એવી રીતે જે વૈરાગ્ય ચટકી લાગીને ઉતરી જતી હોય, અને મહારાજ કહે છે કે એ સાધુ થયા અને ઘર બહાર મૂકી દીધું, અને પછી વૈરાગ્ય ઉતરી ગયો, તો આ બધું ઘર બહાર મૂકી દીધું હોય તો ત્યાં એ બધું થઈ ગયું હોય, બધા ભાગ પડી ગયા હોય, પછી કોઈ એનો કે ભાગ રાખે નહીં, ઘર બધું સંપત્તિ મિલકત બધું વેચાઈ ગયું હોય, અને અહીંયાથી પણ બધું ભ્રષ્ટ થાય અને ત્યાંથી પણ ભ્રષ્ટ થાય, ઉભય ભ્રષ્ટ થાય. એટલા માટે મહારાજ કે જે ચટકી લાગીને ઉતરી જાય એ વૈરાગ્ય એ ખુવાર કરે. અક્ષરાનંદ સ્વામીની વાતો છે, એની અંદર એક પ્રસંગ આવે છે કે એક પટેલ હતા, એ પટેલ સંતો પાસે આવ્યા અને કીધું કે મારે સાધુ થવું છે. એટલે કીધું કેમ સાધુ થવું છે, કે ના ઘરમાં કંઈ માલ નથી. તમે લગ્ન કર્યા કે લગ્ન કર્યા છે, દીકરો છે, તો કે સાધુ કેમ થવું છે, તો કે ના કંઈ માલ જ નથી કે ઘરમાં, અને કે ઘરે કે ઝઘડાખોર છે ને બધું ઝઘડા થાય છે નામ ને તેમ ને, અને ઝઘડો થયો છે ને હવે તો કે ઘર જવું જ નથી, કહીને જ આવ્યો છું કે હવે ઘરમાં આવે બીજા. કે સંતો સમજતા હતા, એટલે કે વાંધો નહીં, અમારે ભેગા ફરો થોડો ટાઈમ કે, અને પછી કે તમને દીક્ષા આપીશું. એક સીધી દીક્ષા આપીને, આ ટ્રેનિંગ સેન્ટર હતું એ વખતે, બીજું જેમ અત્યારે સારંગપુરમાં જેમ ટ્રેનિંગ સેન્ટર છે ને એવું નહીં, પણ સંતોની સાથે વિચરમાં ફરે. પહેલાં આવું જ હતું, સંતો સાથે વિચરમાં ફરે અને થોડા ટાઈમ પછી કે લાગે કે ભાઈ આને સાધુ કરવો છે તો પછી કરે. અમારી ભેગા ફરો, અને ભેગા ફર્યા. હવે સંતો વિચરણની અંદર હતા, એટલે હરિભક્તોને તો મહિમા ખૂબ હોય, એટલે હરિભક્તોના ઘરે જુદા જુદા ગામની અંદર જાય તો ભાતની રસોઈ એ બધી થાય, દૂધપાકની રસોઈ થાય, લાડુની રસોઈ થાય, શીરો પૂરી થાય, બધું ભાતના પકવાન થાય. એમાં એક દિવસ આ પટેલ પોતે જમતા હતા અને લાડુ ને બધું દાળ ભાત શાક બધી સરસ મજાની રસોઈ હતી. લાડુનો ટુકડો હાથમાં હતો અને આંખમાંથી બોર જેટલા આંસુડા પડે. એટલે સ્વામી પોતે અક્ષરાનંદ સ્વામીને બધા સંતો આવ્યા ને કીધું કે પટેલ તમને કંઈ થઈ ગયું, શું થયું, કે કોઈ સંતો વઢ્યા ધખ્યા, કારણ કે મોટો સમૂહ હોય એમાં કોઈક ધખ્યા હોય વઢ્યા હોય, કંઈક સેવા ના કરતા હોય બોલ્યા હોય, ભાઈ ખાઈ ખાઈને પડ્યો રહે છે ને કંઈ સેવા કરતા નથી, એવું કંઈક બોલ્યા વઢ્યા, શું થયું કે તમને? એ કે ના કોઈ સંતો વઢ્યા નથી, કે સંતો તો મા જેવા છે અને મને બહુ સારામાં સારી રીતે સાચવે છે, તો કંઈ બોલ્યું નથી. તો કોઈ હરિભક્તો બોલ્યા? કે ના કોઈ હરિભક્તો બોલ્યા નથી, કશું જ નથી. તો આટલા આંસુ પડે છે, તમને કંઈ શું તકલીફ છે, કંઈ બીમાર છો? તો કે ના બીમારી નથી ને કાંઈ નથી. તો કે શું થયું? કે એ કે થયું એ કે હું કેટલાય દિવસથી અહીંયા તમારી ભેગો ફરું છું અને આ દૂધપાકને માલપુઆ ને શીરો ને લાડુને બધું ખાઉં છું, પણ મને વિચાર થયો કે ઘરે ધમલાની માં શું ખાતી હશે, ધમલાની માં શું ખાતી હશે. એટલે અક્ષરાનંદ સ્વામી કીધું કે તમારો વૈરાગ્ય પૂરો થઈ ગયો, હવે ઘર ભેગા થઈ જાઓ, એટલે ધમલાની માં શું ખાતી હશે ખબર પડશે. તો આવી રીતે મહારાજ કહે છે કે ચટકી લાગીને ઉતરી જાય એ વૈરાગ્ય કે કામનો નહીં, પણ જે દ્રઢ વૈરાગ્યવાળો છે એ પરમપદને પામે છે. દ્રઢ વૈરાગ્ય શ્રીજી મહારાજે અંત્યના 24મા વચનાવળમાં અને પ્રથમના 73મા વચનાવળમાં જ્ઞાનાંશનો વૈરાગ્ય કીધો છે
કે જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો કે ભગવાનનો મહિમા, આત્મજ્ઞાન વગેરેમાંથી જે વૈરાગ્ય ઉત્પન્ન થયો એ વૈરાગ્ય છે, એ વૈરાગ્ય એ કોઈ દિવસ ઉતરે નહીં. પણ જે જ્ઞાનાંશનો વૈરાગ્ય ન હોય એનો મહારાજ કે વિશ્વાસ નહીં. સારંગપુરના પહેલા વચનોની અંદર પણ આત્મજ્ઞાન અને પરમાત્માના જ્ઞાનમાંથી જે વૈરાગ્ય ઉપજે એને મહારાજ કે છે એ પંચ વિષયની અંદર ક્યાંય પ્રીતિ રહેતી નથી. અને એ સિવાયનો જે છે એને તો મહારાજ કે સારા પંચ વિષય પ્રાપ્ત થાય તો પછી તરત એની અંદર આસક્ત થઈ જતો હોય છે. એટલે શ્રીજી મહારાજ અહીંયા એ વૈરાગ્યની પણ વાત આપણને સમજાવે છે કે સત્પુરુષ અને સત્શાસ્ત્રના વચન સાંભળી અને પછી એ પોતે વિચાર કરે અને વિચારે કરીને જે વૈરાગ્ય પામે એ વૈરાગ્ય શ્રેષ્ઠ છે. અને શ્રીજી મહારાજે એ પણ વાત કરી છે અંત્યના 29મા વચનાવટમાં કે મોટાભાગે તો વૈરાગ્ય થાય છે હેતે કરીને બધા સાધુ થાય છે. પછી શુકમુનિ સ્વામીએ કીધું કે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હેતે કરીને સાધુ થયા હોય એવું બહુધા જોવા મળે છે. પછી અહીંયા સાધુ થયા પછી મહારાજ ને કહે છે કે ભગવાનને સંતના વચન સાંભળી અને એને વૈરાગ્ય ઉદય તો થાય જ છે. તો શ્રીજી મહારાજ ત્યાં કહે છે કે એ વાત સાચી છે. બહુધા તો વૈરાગ્ય નથી, તીવ્ર વૈરાગ્ય નથી. મહારાજ કે તીવ્ર વૈરાગ્ય હોય તો જ સાધુ થવું, તો તીવ્ર વૈરાગ્ય નથી. પણ મહારાજ કે જેને ભગવાનમાં હેત છે, મોટા સાધુ સાથે હેત છે, ત્યાં પણ શબ્દ વાપરે છે મોટા સાધુ સાથે જેને હેત છે, તો હેતે કરીને પછી એને થાય છે કે ભાઈ મારે નિયમમાં રહેવું છે, મારે મર્યાદામાં રહેવું છે. અને એણે કરીને એને તીવ્ર વૈરાગ્ય ન હોય તો પણ એનો વૈરાગ્ય પણ પાર પડે છે અને વૈરાગ્ય પણ એના અંતરની અંદર ઉદય થાય છે. અને આપણે જોઈએ છે આ ડૉક્ટર સ્વામી, પછી ત્યાગલો સ્વામી, વિવેક સાગર સ્વામી, એ બધા જ એ પહેલાં સાધુ થવાની ના પાડતા હતા. ત્યાગલો સ્વામી તો કહે કે મને યોગી બાપાએ 1.5-2 મહિના સુધી ભેગા વિચરણમાં ફર્યા તો 2 મહિના સુધી રોજ દિવસમાં 3-4 વાર પૂછે કે ગુરુ કહો સાધુ થઈશ, અને કે હું ના જ પાડું. ત્યાગલો સ્વામી પૂછ્યું ના કેમ પાડતા? એટલે કે આપણે જાણીએ કે ભાઈ આપણે આ યુવાન અવસ્થાના આપણો કે વૈરાગ્ય પાર પડે નહીં. યોગી બાપા મંડી જ પડ્યા. અનેક દિવસ કે કપોળવાડીની અંદર મુંબઈની અંદર હા પડી ગઈ અને યોગી બાપા રાજી થઈ ગયા અને ધબ્બા મારીને ભેટ્યા. પણ જો વૈરાગ્ય નહોતો, પણ યોગી બાપાના વચને એ સાધુ થયા અને એમની અંદર જો હેત હતું ને યોગી બાપા કહે ને સમાગમ કરો બધું સમજાશે, તો આજે વૈરાગ્ય પણ ઉદય થઈ ગયો. અને એમણે કીધું વિષયની અંદરથી આસક્તિ ટળી ગઈ, ભગવાન વિના ક્યાંય એમને રસ રહ્યો નહીં. જે બધાના જીવનની અંદર આજે વિવેક સાગર સ્વામી, ઈશ્વર સ્વામી, ડૉક્ટર સ્વામી કહે કે હું તો પહેલાં એવું જ માનતો કે ભાઈ સાધુ ન થવાય. સાધુને તો બધા ત્યાં બધાને રસોઈ કરવા માટે મોકલવા પડે છે. લશ્કરમાં બધા લડે છે ને એની રસોઈ કરવા મોકલવા પડે એવું માનતા હતા. પણ આજે યોગીજી મહારાજના વચને સાધુ થયા અને એમના હેત પ્રેમે કરીને ધીરે ધીરે કરતાં આજે કેવા ઉચ્ચ વૈરાગ્ય એમના જીવનની અંદર પણ દ્રઢ થઈ ગયો એ પણ આપણને જોવા મળે છે. તો બધાના જીવનની અંદર એ આવું આપણને જોવા મળે છે. તો અંત્યના 29મા વચનાવળમાં શ્રીજી મહારાજ એ પણ વાત આપણને સમજાવે છે કે જો સત્પુરુષમાં હેત હોય તો વૈરાગ્ય ન હોય તો પણ ઉદય થાય છે અને એનો વૈરાગ્ય પાર પડે છે. પછીનો એક પ્રશ્ન છે એ થોડો મહારાજ પોતે એમાં પ્રશ્ન સરળ છે પણ તત્વજ્ઞાનની પણ થોડી વચ્ચે વાત કરે છે, એ આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.